નમસ્કાર મિત્રો, મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। આશારામને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। જી મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ચોથી વાર આશારામના હંગામી જામીન લંબાવ્યા। જી મિત્રો, વિગતવાર વાત કરવામાં આવે તો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 80 વર્ષીય આશારામને ગુજરાત હાઈકોર્ટ ચોથી વાર હંગામી જામીન આપ્યા છે। મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો કોર્ટે તેમની સુનવાઈ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે કોર્ટે ત્યારે તેમની સુનવાઈ 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે। તો ત્યારે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના ત્યારે નિર્દેશ પર તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું। ત્યારે વધુ વાત કરવામાં આવે તો જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મીડિયા સાથે મારામારી કરી હતી। જી મિત્રો, અત્યારે હાલ આશારામને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।